ખાતામાં જમા થયા 1098 કરોડ 3.39 લાખ ખેડૂતોને ચૂકવાઈ સહાય। અત્યાર સુધીમાં 29 લાખ અરજી થઈ છે। બાકીના ખેડૂતોને પણ ઝડપથી સહાય મળશે। ઝડપથી કામગીરી કરાઈ રહી છે તેવું નિવેદન આપ્યું છે જીતુ વાઘાણીએ। 11 લાખ અરજીઓની ચકાસણી થઈ ચૂકી છે। સરકારે જાહેર કર્યું હતું 10,000 કરોડનું સહાય પેકેજ અને તે અંતર્ગત જ આ સહાયની રકમ ચૂકવવામાં આવી છે। 3.39 લાખથી વધુ નુકસાનગ્રસ્ત ખેડૂતોના ખાતામાં આશરે 1098 કરોડથી વધારાની સહાય એ ચૂકવાઈ ગઈ છે। મારા આપના ધ્યાને વિનમ્ર ભાવે મૂકવું છે કે હજી એ ફોર્મ મેળવવાનું શરૂ છે, ફોર્મ ભરવાનું શરૂ છે। જેમ ખૂબ ઝડપથી જીઆર કર્યો 7 દિવસમાં, એ જ પ્રમાણે ફોર્મ ભરાય પછી સ્કૂટની થાય, એ પછી આના ખાતામાં પૈસા આપવામાં આવે। આમાંથી ખૂબ મોટો સુધાર કરીને હજી શરૂ છે અને જેના ફોર્મ નુકસાનગ્રસ્ત ખેડૂતોને મળવાપાત્ર સહાય છે એને આટલી મોટી રકમ જો આપવાની હોય તો ગુજરાત રાજ્યમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં પહેલી વખત આ પ્રકારની ઝડપથી કાર્યવાહી એ કરવાનો પ્રયાસ કર્યા છે અને એમાં સફળ પણ થયા છે। હવે આગળ વાત 4 પગના આતંકની। અરવલ્લીના મેઘરજમાં પણ હડકાયા શ્વાનનો આતંક સામે આવ્યો, જ્યાં 2 દિવસમાં હડકાયા શ્વાને 30 લોકોને બચકા ભરી લેતા હાહાકાર મચી ગયો છે। શાળાના બાળકો સહિત 30 જેટલા લોકો પર શ્વાન ત્રાટક્યું હતું। હડકાયા શ્વાને ગામને બાનમાં લીધું। શ્વાનના આતંકના કારણે લોકો ઘરની બહાર નીકળતા પણ ડરતા હતા। એકસાથે 30 લોકોને કરડી જતા ગામમાં ડરનો માહોલ છે। તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। હડકાયા શ્વાનને ઝડપી પાડવા માંગ ઉઠી છે। રિક્ષામાં ઉતર્યો અને કૂતરું અચાનક આવી અને મને બચકું ભર્યું છે। 2 દિવસ અંદર મેઘરાજની અંદર 2 દિવસની અંદર 30 થી 32 કેસ થઈ ગયા છે અને હું અત્યારે કૂતરાએ બચકું ભર્યું છે અને તાત્કાલિક હું વાસણ હોસ્પિટલમાં સારવાર માટે આવેલો છું અને તંત્રને વિનંતી છે કે ભાઈ આ કૂતરાને ઝડપી પકડી અને એને સારવાર ગમે તે કરી અને પતાવી, એ રીતના